હેલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું એક નવા બ્લોગમાં. આજે જવાની છે આપણે એક એવી ખાસ જગ્યાએ જે તમે જોઈને તમારું મન ખુશ થઈ જશે. તો બને રહેજો કન્ટિન્યુ છેલ્લે સુધી બ્લોગમાં. તો મળીએ હવે આગળ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ. અરે ઉભા રહ્યો, તમારે કઈ જવાનું નથી, હજી તો આપણે જવાનું છે બાકી, એટલે કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. અત્યારે આપણે આવી ગયા છીએ સવિતાબેન અને મણિમાને લેવા માટે. એટલે આ વાત તો ઇન્ટરેસ્ટિંગ છે જ તે. હજી આનાથી ઇન્ટરેસ્ટિંગ વાત તો હજી આપણે જ્યાં પહોંચશું ને ત્યાં છે. આપણે કોઈ દિવસ ગયા નથી અને તમે પણ ત્યાં કોઈ દિવસ ગયા નહીં હોય, અને ગયા હોય તો કોમેન્ટમાં જરૂરથી પિન કરી દેજો મિત્રો. તો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં, અને આજનો સંપૂર્ણ બ્લોગ પૂરેપૂરો જોજો. ખૂબ જ મજા આવશે. એકદમ નવી જગ્યા છે તમારી માટે પણ ને મારી માટે પણ. આપણે વિડીયોમાં તો રોજ જોતા જ હોઈએ છીએ, પણ આજે આપણે રિયલ એક્સપિરિયન્સ કરશું કે કઈ રીતના છે એમ ત્યાં. તો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં, ખૂબ જ મજા આવશે. તો ચાલો મણિમા અને સવિતાબેનને લઈને નીકળ્યા. અને આ છે સોશિયલ મીડિયા આશ્રમ, જે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સઅપ દ્વારા આ આખું સોશિયલ મીડિયા આશ્રમ ઊભું થયેલું છે અહીંયા. અને આ સોશિયલ મીડિયા આશ્રમ ક્યાં આવેલું છે એ તમને હું મારા વ્લોગમાં કહું. તો ચાલો હું તમને લઈ જાઉં બહારથી તમને સંપૂર્ણ બતાવું કઈ જગ્યા છે, શું છે. અને અહીંયા ખૂબ જ એકદમ હરિયાળી છે બધી બાજુ, અને સ્વચ્છતાનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવેલું છે અહીંયા. હું તો અહીંયા પહેલી વખત આવ્યો છું. રસ્તામાં નીકળતા વખતે હું ઘણી વખત બ્લોગમાં બતાવું છું કે આ જગ્યા પોપટભાઈ આહિરની છે અને સોશિયલ મીડિયા આશ્રમ તે ચલાવે છે. આ છે ભાવનગર હાઈવે, મહુવા ભાવનગર અથવા ભાવનગર સોમનાથ હાઈવે. અને અહીંયા સામે છે રોહિસા ટોલ પ્લાઝા, તેની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે સોશિયલ મીડિયા આશ્રમ. સંપૂર્ણ સોશિયલ મીડિયા આશ્રમ છે, અને બહાર પણ ફેન્સિંગ કરેલી છે, અને અહીંયા બધા ચિહ્નો મારેલા છે. વોટ્સઅપ, ઇન્સ્ટા, ફેસબુક, યુટ્યુબ. તો આ છે સંપૂર્ણ સોશિયલ મીડિયા આશ્રમ. તો ચાલો મળીએ પછી આગળ. જો આમાં તમને કોઈ એવી હરકત કરતો વ્યક્તિ નહીં દેખે જેને તમે ગાંડા કહી શકો. જો ગાંડા હોય તો એટલા બધા રૂમમાં સાથે ના રહી શકે. વરસાદી વાતાવરણ છે ને એટલા બધા અંદર છે. બાકી બધા લોકો આશ્રમનું બધું જ કામ કરે. સફાઈ ને બધી જ વસ્તુ જોવો ને તમે, બધા પ્રભુજી જ કરે છે. સફાઈ છે, પછી કપડા ધોવાનો ડિપાર્ટમેન્ટ છે, વાસણનો છે, ઘરની અંદર જેટલા કામ હોય બધા જ કામ પ્રભુજી કરે છે. અને આ એમનું આ મોટું ઘર છે. પેલાનો ફોટો બતાવું તમને કેવા હાલતમાં હતા. એ ત્રાપજના છે. જયારે લાવ્યા ને ત્યારે તો હાથમાં નતા રહેતા. નહીં ભાઈ મહારાજ, જો આ ભાઈ છે, આ ભાઈ ઉભા. જો આવી હાલત હતી લાવ્યા ને ત્યારે. લેવા તો બધા જ ઉદાહરણો છે કે જે ખૂબ સારી રીતે બધા અત્યારે શાંતિથી જીવે છે. આ ભાઈ છે ને 10 વર્ષથી રૂમમાં હતા. ભાઈ આપણે મુન્નુભાઈ, રવિભાઈ જો 10 વર્ષ પછી નીકળ્યા હતા ઘરની બહાર. આ ભાઈ છે. આ બધા લોકો શાંતિથી રહે, એકબીજાનું ધ્યાન રાખે, ક્યારેક કોઈ લડાઈ નહીં કરે, કોઈ ઝઘડો નહીં કરે, પછી ક્યારેય પણ કોઈ એકબીજાને મારશે નહીં. જો અમે રાત્રે પણ એટલી શાંતિ થાય બધા અમે અહીંયા જ રહીએ છીએ. અત્યારે તો ભગવાનને ત્યાં એટલી સુવિધા છે, ત્યારે પણ ખૂબ સારી રીતે બધા જીવતા થાય. અને બધા લોકો એકબીજાનું ધ્યાન રાખે છે. આ નિકુંજભાઈ છે, પછી અમારા રમેશભાઈ છે. આ બધા લોકોના અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે કે જે રીતે બધા લોકો શાંતિથી રહે છે. અહીં ઉપર પણ 2 હોલ ચાલુ છે. અત્યારે 130 થી પણ વધારે લોકોની વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. અને આખા આશ્રમની અંદર 700 લોકોથી વધારે લોકો રહી શકે એટલી સગવડતા છે. અને અત્યાર સુધીમાં એવા પણ લોકો માડી છે કે જેને ઘર ના મળ્યું હોય, કે જે 20 વર્ષ પછી 30 વર્ષ પછી ઘરે ગયા હોય, તો એવા પણ દાખલાઓ અહીં બન્યા છે. અત્યાર સુધીમાં 350 લોકોને ઘરે મોકલ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી. અને આખો આશ્રમ છે ને આ સોશિયલ મીડિયાથી બનેલું. અહીંયા બધા લોકોનો સપોર્ટ છે. કોઈ 5 રૂપિયા આપ્યા છે, કોઈ લાખો રૂપિયા પણ આપ્યા છે. અને એવી રીતે આખી આ વ્યવસ્થા ઉભી થઈ છે. એટલે કે સોશિયલ મીડિયા શું કરી શકે છે એનું આ બેસ્ટ એક્ઝામ્પલ છે. એટલે આખા ભારતની અંદર આવું પહેલું આશ્રમ છે કે જે આખું સોશિયલ મીડિયાથી ઊભું થયું છે.
અને અહીંયા બધા જ લોકોનો બધા અહીંયા કોઈ જાતનો ધર્મ સાથે પેલું નહીં, પણ એક માણસનો શું ધર્મ છે, માણસની શું વ્યાખ્યા છે એ અહીંયા સાબિત થાય છે. એટલે સર્વ ધર્મ સર્વ લોકો માટે એક સમાન છે. એક માણસ છે તો માણસની મદદ કરીએ છીએ. અહીંયા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા જ લોકોનો સમન્વય અહીંયા છે. સલીમભાઈ પણ છે, અહીંયા રૂપેશભાઈ પણ છે, પછી અહીંયા અસલમભાઈ પણ છે, ભરતભાઈ પણ છે. બધા લોકો શાંતિથી રહે છે અને અમે માણસની માટે કામ કરીએ છીએ અને એના થકી બધા લોકોના સાથ સહકારથી આ બધું થાય છે. અમે કઈ કરતા નથી, અમે એક નિમિત્ત છીએ આ કાર્યમાં. કેમ લાગ્યું? કેમ છે સીતારામ? ઓલામાં નર્મદામાં જોજો ને પાણી. વાહ. લાવો તો ઉભી કર. પગે લાગી લો બાને. એ પગે લાગે છે. લાગે છે ને તો હા હા પાંચમી છઠ્ઠી પેઢી થતી છે આમ ગણીએ. બાને જો આમ પગે લગાય, જો આવી રીતે પગે લાગી. સીતારામ કહેજો બધાને. એ બધાને દોડે છે એટલા બધા મહેમાન આવી ગયા. મણીમાં આવો. હા ચા પીધા? હા ક્યારે પીધા હતા? આ ઘડી તો આજ તમારે 105 વર્ષ પૂર્ણ થયા. મણીમાનો અવકારો બહુ મોટી વાત છે ને એની પહેલી ઘણું શીખવા મળે છે કે અત્યારે આ બધાને આ ઉંમર સુધી પહોંચવા માટે ઘણું બધું છોડવું પડે, વ્યસન ને બધું. એટલે જીવન છે એ બહુ જરૂરી છે, પણ શરીરનું પેલું સુખ હોવું જરૂરી છે. ત્યારે જ મણીમાં જેવા વ્યક્તિ આ જીવનમાં શાંતિથી જીવી શકે. બાકી તો શું છે, નંબર ઉંમર તો એક ખાલી નંબર છે, પણ પ્રેરણા મળતી હોય તો એના જીવનના સ્વાસ્થ્યની વ્યાખ્યાને હારે રાખી. અત્યારે મિત્રો આપણે જઈએ છીએ ગૌશાળા જોવા માટે અને આ બધા પ્રભુજી અત્યારે બધા નોખા કામ કરે છે. અહીંયા પોપટભાઈની ગૌશાળા છે, પાછળ છે એ સોશિયલ મીડિયા આશ્રમ છે. મારી પાછળ જોઈ રહ્યા છો એ આખી અહીંયાની ગૌશાળા છે અને ગૌશાળા એ તે બધી પ્રભુજી સંભાળે છે, તમે જોઈ શકો છો. ગીર ગાયના શોખીન છે અહીંયા, બધી ગીર ગાય જ છે અને ગીર ગાયનું દૂધ, ગીર ગાયનું ઘી એ અતિ ઉત્તમ છે. તો મિત્રો આ છે આખું સોશિયલ મીડિયા આશ્રમ, જે સોશિયલ મીડિયાના પાવરથી આ આખું આશ્રમ ઊભું થયેલું છે અને સોશિયલ મીડિયાથી જ તે આ જેટલા અહીંયા પ્રભુજી છે એ બધા પ્રભુજીની અહીંયા સેવા થાય છે. અને પોપટભાઈનું સેલ્યુટ કરવા જોઈએ આપણે કે આવો સારો એને વિચાર આપ્યો ભગવાને અને એટલા બધા પ્રભુજીની સેવા કરવાનો લાવો મળે છે એને. આપણા ઘરે ગરઢા મા બાપ હોય ને તો એની સેવા હરખી ન કરી શકતા હોય માણસો, અહીં તો કેટલા પ્રભુજીની સેવાઓ કરવી પડે. તો ખૂબ જ આશ્ચર્યની વાત કહેવાય. અને આપણે તમને બધું બતાવ્યું અંદર જેટલા પ્રભુજીના રૂમ છે, કેવી રીતે રહે છે. પોપટભાઈએ જેમ કીધું એમ કે અહીંયા 700 પ્રભુજી રહી શકે ને તેટલી સુવિધા છે. અને આ આખો સોશિયલ મીડિયા આશ્રમનો લુક છે, તમે એક નજર કરો. ચાલો મિત્રો, અત્યારે બધા પ્રભુજીને જમવાનો ટાઈમ થઈ ગયો છે. એક એક પ્રભુજી બધા લાઈન ટુ લાઈન બધા આવે છે, જોઈ શકો છો તમે. બધા લાઈન ટુ લાઈન ગોઠવાઈ ગયા છે જમવા માટે. બધા લોકો શિસ્તનું ફૂલ પાલન કરે છે. चलो आज बोलो सब लोग, बोले इसका हे प्रभु, हे प्रभु,
हमको भोजन करने जा रहे हैं इस पर अपनी इसके खाने से हमारे शरीर को बुद्धि प्राप्त हो कृपा करना हाथों ने मेहनत से बनाने से तैयार किया देना उन्हें जो आज के दिन इसके जरूरतमंद है। મિત્રો આ આખો ભોજન હોલ છે અને આજે મણિવાન પરિવાર આખો અહીંયા સેવામાં ઉપલબ્ધ છે, જોઈ શકો છો તમે કે આજે જમવામાં ખમણ, કમલા, દાળ, ભાત વગેરે બધું છે. બધા પ્રભુજી બધા શિસ્તનું પૂરેપૂરું પાલન કરે છે ભાઈ. અહીંયા કોઈ શિસ્તનું પાલન ન કરે એવું નહીં, બધા પાલન કરે. બધા લાઈન ટુ લાઈન જ તે એક પછી એક બધાનો જેમ વારો હોય એમ જ તે બધા આવે છે, જોઈ શકો છો. અમારે મહાવીર રાજે તો અહીંયા આવીને ખૂબ મોજમાં આવી ગયો છે. તો ચાલો હવે મળીએ પછી આગળ કંઈ નવી વસ્તુ બતાવું તમને હું. બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. તો મિત્રો આજે આપણે લીધી છે મુલાકાત સોશિયલ મીડિયા આશ્રમની, જે પોપટભાઈ આહિર દ્વારા અહીંયા સંચાલિત કરવામાં આવ્યું છે. અને આજે આપણે સંપૂર્ણ પ્રભુજીઓને અહીંયા મણીમાં 105 વર્ષના થયા તે નિમિત્તે અહીંયા ભોજન ગોઠવેલું છે. અને આજે અહીંયા સંપૂર્ણ સોશિયલ મીડિયાનો અમને પોપટભાઈ આહિરે બધું બતાવ્યું કઈ રીતના છે, શું છે. આપણે વિડીયોના માધ્યમથી તમને પણ બધું બતાવશું કે અહીંયા કઈ રીતના છે, સ્વસ્થતા કઈ રીતના છે અને રહન સહન કઈ રીતના છે, તે સંપૂર્ણ આપણે બધું તમને બતાવશું. અહીંયા ચોખ્ખાઈનું પણ ખૂબ જ સરસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો, આ પાછળનો ભાગ છે. અને જમીન આ બધા પ્રભુજીઓ છે તે પોતપોતાનું વાસણ વ્યવસ્થિત ધોઈ અને સ્વસ્થ રીતના અહીંયા બધું મૂકી દે છે. તમે જોઈ શકો છો મારી પાછળ. શું નામ છે તમારું? અક્રમભાઈ. આ બધું તમારે અહીંયા સોંપેલું છે, તમારે ડીશ ને બધું વગેરે મૂકવાનું काम कर रहे हैं। आप काम कर रहे हो? अच्छा, कितने साल से हो यहाँ पे? यहाँ 3 महीना हो गया। 3 महीने से हो. अच्छा, आपकी देखभाल अच्छे से हो रही है ना यहाँ पे? चलो आप काम करो. हाँ, તો આપણે પ્રભુજીઓને પણ પૂછીએ ને તો એ પણ અહીંયા ખૂબ જ રાજી છે ભાઈ. કોઈને કોઈ વસ્તુની પરેશાની નથી, તેમના મન મરજી પ્રમાણે રહે છે, કોઈ વસ્તુનો દબાવ નહીં કોઈની ઉપર. અને જાતે જ તે બધા કામ કરે છે, જાતે બધા વાસણ ધોવે છે, જાતે બધું એનું સ્વચ્છતાનું ધ્યાન રાખે છે, પોતાનું ધ્યાન રાખે છે. અને બીજા પ્રભુજી કોઈ આડાવાળા થતા હોય તો એનું પણ ધ્યાન રાખે છે ભાઈ. એટલે જે રીતના આપણે બધા વ્યક્તિનું ધ્યાન રાખતા હોય તે રીતના અહીંયા પોતપોતાને એ લોકો એનું ધ્યાન રાખે છે. અને અહીંયા કોઈ પણ જગ્યાએ કચરો પણ ન થવા જોઈએ તે પણ ખૂબ જ ધ્યાન રાખે છે. ભગવાન માતાજી નાના છોકરાને મોટા કરે, ભણાવે, નોકરીઓ વાળે, ઘરના હાથે હારા, કુટુંબ વાળથી કુટુંબનો કરવો જોઈએ. તમારું મારી જિંદગી તૂટી ગઈ. આ
મકાન ખાલી કરે બૈરા છોકરા બાંધકામ બારી જવાનો હોસ્પિટલ બૈરા છોકરા અમદાવાદ જાય છોકરાની બહાર આ એક રીતના પડી ગયા છો આ રીતના વિરોધ આશીર્વાદ જઈશો બૈરા છોકરા તો પકડ અમદાવાદ માટે આ બાર ભગવાન જો સાક્ષી કરે ભગવાન મોટા કરે બનાવે ન કર્યો અપાવે મારા આશરા કરી દે કુટુંબમાંથી કુટુંબો કરવા જવા માતાજી ભાઈ પાલીતાણાના છે. આવી રીતના જ ઈ બધાને કરતા હોય, પણ પોતપોતાનું કામ પણ એ લોકો કરે જ છે. અને અહીંયા કોઈ જાતિવાદ કે કોઈ વસ્તુ કરતા નથી. કોઈ પણ જ્ઞાતિ ધર્મનો હોય તો એને અહીંયા વ્યવસ્થિત રીતે રાખે છે અને વ્યવસ્થિત રીતના બધા રહે છે. તો હવે પ્રભુજી જમી લીધા છે. હવે મણીમાં અને એમનો સહપરિવાર બધા જમવા બેઠા છે. સવિતાબેન જમવા બેઠા છે. આ સવિતાબેનના બેન છે. પછી આ મણીમાં છે ને એમના દીકરી છે. અને આ બધી ભાણક્યું છો ને, આ બધી ભાણક્યું છે, ભત્રીજી ભાણક્યું. અને આ બધા એમના ફોલોવર્સ છે, એમના ભત્રીજા ભાઈઓ બહેનો દીકરીઓના જમાયો એ બધા છે. આ સવિતાબેનના બેન છે, એમના ઘરવાળા છે. તો બધા જમે છે. તો મળીએ પછી આગળ. અહીંયા આ પ્રભુજી છે, વાત કરે છે ફોનમાં. ફોન નથી એની પાસે, પણ આમનું ખાલી ખોટી વાતો કરે છે. જોઈ શકો છો તમે. કોની યારે વાત કરે છે કઈ ખબર નહીં, પણ હવે ફોનમાં વાત કરે છે. આવું છે ભાઈ બધું. એક ભાઈ તો બોલી નહોતા શકતા કે શું હોય ખબર નહીં, પણ મને મારી ફેમિલીને મારા છોકરાને જોઈને અને એને તે એનું પરિવાર યાદ આવી ગયું કે મારે નાના છોકરા છે અને 3 છોકરા છે. એનું આપણે આમ ખાલી વાત કરતા, ઈશારાથી વાત કરતા હોય ને તોય આપણને આમ થોડુંક દિલમાં એવું થાય કે એની તે આ પરિવારની યાદ આવે છે. એટલે શું કારણે ભગવાન આવું કરતા હોય એ તો ખબર નહીં, પણ આપણે પણ એની વેદના એક જોઈને આપણને પણ બહુ દુઃખ થાય એવું છે. અને પોપટભાઈ આ બહુ ખૂબ જ સરસ કામ કરે છે. લોકોને તો ટાઈમ આપે છે, પણ એવું પણ બની શકે કે એના ખુદના પરિવારને પણ ટાઈમ ન દઈ શકતા હોય, કેમ કે ઘણી બધી જગ્યાએ જવું પડતું હોય, કેટલા બધા કામ હોય. એટલે આમાંથી ફ્રી રહેવું એ અશક્ય વસ્તુ છે. આપણે એક વસ્તુ સંભાળતા હોય કે એક કોઈ પણ આપણો બિઝનેસ કરતા હોય તો એમાંથી પણ આપણે ફ્રી ન રહી શકતા હોય. તો આ તો કેટલા લોકોનું બધાનું ધ્યાન રાખવાનું. આ જગ્યાએથી ફોન આવ્યો તો ત્યાં પણ જવું પડે. એટલે આમાંથી ફ્રી રહેવું, ટાઈમ કાઢવો પરિવાર માટે, એ પણ ખૂબ જ મુશ્કેલ છે. તો ખૂબ જ સારી વાત કહેવાય ભાઈ કે પોતાના પરિવારને ટાઈમ ન દઈ શકતા હોય ને આ લોકોની સેવામાં ટાઈમ કાઢે છે. આપણે તો અશક્ય વસ્તુ છે કરી શકીએ એમ, પણ જેટલો બને એટલો આપણી યથાશક્તિ પ્રમાણે આપણે થોડો સહયોગ કરીએ. અહીંયા આમ આપણે જન્મદિવસ ને એવું ઉજવતા હોય ત્યારે કેટલો ખર્ચો કરતા હોય, એની જગ્યાએ આવા કોઈ સારા કાર્યમાં આપણે વાપરીએ તો કાંઈક લેખે લાગે. બાકી જીવનમાં તો આપણે કાંઈ લઈને આવ્યા નથી ને કાંઈ લઈને જવાના નથી. અહીંયા આવ્યા છીએ તો કાંઈક સારું કાર્ય કરતા જઈએ. આપણે કોઈને સલાહ નથી દેતા, પણ આપણે આમ અંદર આત્માથી જે વાત નીકળતી હોય ને એ વાત હું તમને કહું છું. તો ઘણા ખરાબ કોમેન્ટ કરવાવાળા પણ હોય ને ઘણા સારી કોમેન્ટ કરવાવાળા પણ હોય. હવે તમે કઈ પ્રકારના છો એ તમારી ઉપર નિર્ભર છે. તો હું તો તમને આ બધી વસ્તુ બતાવું છું, અને તમે જોઈ હોય તો કાંઈ વાંધો નહીં, પણ ન જોઈ હોય તો તેની માટે ખૂબ જ નવું હોય અને ઘણું જાણવા લાયક પણ હોય. તો આ છે આખી સંપૂર્ણ જગ્યા. અહીં તમે જોઈ શકો છો. અહીંયા સવિતાબેન ને બધું મહિલા મંડળ અત્યારે અહીંયા સત્સંગ કરે છે, અને અહીંયા પ્રભુજીઓને પણ ખૂબ જ મજા આવી ગઈ સત્સંગમાં. અને અહીંયા તમે જોઈ શકો છો ઉપર ઓલા ભાઈ એ પણ સત્સંગ કરે છે.
તો હું તમને વાત કરતો હતો ને કે ભાઈ એના અમારું પરિવાર જોઈને એ ભાઈને પણ પરિવારની યાદ આવી ગઈ. એ ભાઈ છે અને અત્યારે અહીંયા પણ જોઈ શકો છો તમે આ પ્રભુજીને, અને બહેનો બધી સત્સંગ કરે છે અહીંયા. ચાલો મળીએ હવે આગળ. આપણે પ્રભુજીના દર્શન કરવા આવ્યા હતા, જમાડવા આવ્યા હતા, તો તમને કેવું લાગ્યું છે? સારું લાગ્યું, મજા આવી માડી? મજા આવી. શું જોયું તમે અહીંયા? અહીંયા બધું જોઈ, તમારી સભામાંથી ભાઈ લીલા જોઈ. બસ ભગવાનના આશીર્વાદ છે ને તમારું જો માવતરના એક કૃપાથી આ બધું થાય છે. અને તમારા વિડીયો પણ અવારનવાર અમે હંમેશા જોતા હોઈએ છીએ અને લોકોને તમે ખૂબ સારું સમજાવો છો કે કેવી રીતે હાહુ વહુ રહી શકે છે, અને એ પ્રેરણા બીજા લોકો પણ લે છે. તો તમને મજા આવી બેન માડી અહીંયા? તમે શું જોયું અહીંયા? બહુ સારું લાગ્યું અમને. તમે પ્રભુજીની સેવા કરો છો, અમને બહુ આનંદ આવ્યો છે. પણ વાત એવી છે કે પ્રભુજી અમારી સેવા કરે. અમને લાગ્યા પ્રભુજીની સેવા કરે. આજે લાખો લોકોનો સપોર્ટ છે ત્યારે આશ્રમ બન્યું છે, અને એક નિમિત્ત માત્ર નામથી બધા લોકોના સાથ સહકારથી પૂરું થાય છે. અને તમે લોકો આવ્યા એ પણ અમારી માટે ખૂબ બધી ઉર્જા આપો છો તમે. થેન્ક યુ સો મચ કે આજે તમારો જે પણ કઈ ભોજન પ્રસાદી માટેનો આગ્રહ હતો એ આજે અમને આનંદ થયો કે તમારી સેવા કરવાનો અમને એક મોકો મળ્યો. થેન્ક યુ, બધાનો ખૂબ ખૂબ આભાર. ચાલો બધાને જય માતાજી. ખૂબ આગળ વધો અને ખૂબ આવા સારા કામ કરતા રહો. થેન્ક યુ. દોસ્તો આમ તો મણિમાને તો આમ તો આખું ગુજરાત, જેટલા પણ લોકો ગુજરાતી ભાષા સમજે છે બધા લોકો મણિમાને તો ઓળખે જ છે, પણ આજે એમના 105 વર્ષ પૂર્ણ થયા છે અને તેમ છતાં પણ નિરોગી, સ્વસ્થ અને પોતે સારા પોતાની શરીરની વ્યવસ્થાને રાખીને આજે આશ્રમની મુલાકાત લીધી, ભોજન પ્રસાદી બધાને આપીને એમના જન્મદિવસ નિમિત્તે ઈશ્વર એમને ખૂબ હજી આવી રીતે સ્વાસ્થ્ય સારું રાખે અને હસતા હસતા ભગવાનના ધામમાં જાય, અને એમની પાસેથી આપણે શીખીએ કે આવી રીતે જીવન જીવાય અને એવી જ પ્રેરણા સાથે આગળ વધતા રહીએ. થેન્ક યુ સો મચ. ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય માતાજી. જય માતાજી. તો ચાલો મિત્રો, આપણે બધાએ પોપટભાઈને સાંભળ્યા, અને આમ તો આપણે ડેઈલી બ્લોગમાં જોતા જોઈએ છીએ અને અવનવી જગ્યાએ જતા હોય ત્યારે આજે આપણે રૂબરૂ મુલાકાત કરી પોપટભાઈની. તમે જોઈ શકો છો પોપટભાઈ ખુદ મણિમાને અહીંયા મૂકવા આવ્યા છે. બેસી જાઓ માડી. ખૂબ સારી વાત કહેવાય. જય માતાજી. તો ચાલો પોપટભાઈ નીકળીએ. આમ તો તમને અમે વિડીયોમાં જોયા જ કરતા હોઈએ છીએ, પણ આજે મજા આવી તમને બધાને? ખૂબ જ મજા આવી. પણ લોકો તમારો વિડીયો જોવે છે તો ભાઈ અવારનવાર કંઈક સારી વાત તમારી લોકો સુધી પહોંચાડે છે, તો એમને સહકાર આપજો અને જ્યાં ભૂલ પડે ત્યાં કોમેન્ટ કરજો, જેથી એમાં વિડીયોમાં પરિવર્તન લાવે ને કંઈક સારું બતાવે. કોમેન્ટ જરૂર કરજો અને ગમે તો તમારા દરેક લોકોને બતાવજો. ને મણિમાં જેવું જીવન ભગવાન આપણને પણ આપે અને આવા જ કામ આપણે કરતા રહીએ, તો બસ એ જ ભગવાનની પ્રાર્થના છે. થેન્ક યુ બધાને. જય માતાજી. તો ચાલો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાડીએ. આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. આશા રાખું છું કે તમને આ બ્લોગ જોઈને ખૂબ જ મજા આવી છે, અને આજે અમે પ્રભુજીને પણ મળીને ખૂબ જ ખુશ થયા. સાથે પોપટભાઈ પણ ત્યાં હાજર હતા, એટલે તેમને પણ મળીને ખૂબ જ ખુશી થઈ, અને ઘણા બધા પ્રભુજીઓને પણ મળીને ખુશી થઈ. ને મણિમાના 105 વર્ષ થયા છે, તે ખુશી બદલ મણિમાની ખૂબ જ મોટી ફેમિલી છે, તો એ સંપૂર્ણ ફેમિલી હતી, અને સાથે અમને પણ બોલાવ્યા હતા. એટલે અમે બધા ગયા હતા સોશિયલ મીડિયા આશ્રમ. તો સંપૂર્ણ વસ્તુ તમને બતાવી છે. કાંઈ બાકી રહ્યું હોય તો ફરી આપણે એક વખત પ્રયાસ કરશું કે સંપૂર્ણ તમને બધું જોવા મળે. ક્યાંય રહી ગયું હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો. તો ચાલો હવે આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ, અને મણીમાં આવીને સીધા હુઈ ગયા છે, ખૂબ જ થાકી ગયા છે, ફેર ચડી ગયો ભાઈ. તો ચાલો, બાય બાય.